ભરૂચમાંથી સમાચાર મળી આવે છે। ભરૂચના ગોકુલનગર વિસ્તારમાં આવેલ આદિવાસી સ્મશાનમાં વહેલી સવારે હિન્દુ ધર્મની આસ્થા પર ગંભીર પ્રહાર કરતી શરમજનક ઘટના છે તે સામે આવી છે। અજાણ્યા અસામાજિક તત્વોએ મશાણી મેલડી માતાજીની પ્રતિમાને ખંડિત કરી દેતા સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાયો છે। ઘટનાની જાણ થતા આદિવાસી સમાજ તેમજ હિન્દુ સંગઠનોના લોકો ઘટના સ્થળે એકત્ર થયા હતા અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી। ભરૂચમાં ધાર્મિક આસ્થાને ગંભીર આઘાત લાગ્યો છે। મસાણી મેલડી માતાની પ્રતિમા ખંડિત કરવામાં આવી છે। આદિવાસી સ્મશાનમાં સામાજિક તત્વોનો કાળો કહેર જોવા મળી રહ્યો છે। પ્રતિમા ખંડિત થતા જ શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ગોકુલનગરમાં શરમજનક ઘટનાથી તણાવ ઉભો થયો છે। પ્રતિમા ખંડિત થતા શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ થયો છે। અસામાજિક તત્વોનો કાળો કહેર જોવા મળી રહ્યો છે। આદિવાસી સ્મશાનમાં અસામાજિક તત્વોનો કાળો કહેર જોવા મળી રહ્યો છે। માતાજીની પ્રતિમા ખંડિત થઈ ગઈ છે। જાણ મળી કે ભરૂચ જિલ્લામાં જે 52 ગામનું આદિવાસી સ્મશાન આવેલું છે ત્યાં મેલડી માતાજીનું મંદિર છે અને એ મંદિરની મૂર્તિમાં કોઈ અજાણ્યા ઈસમોએ ખંડિત કરી અને મૂર્તિ તોડી નાખી છે। એ જાણ થતાં અમે સ્થળ પર આવી અને ત્યાં નિરીક્ષણ કર્યું તો ખરેખર એ મૂર્તિ તૂટેલી હાલતમાં હતી। તો અમે ત્યાં આવી અને સ્મશાનના જે પણ ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓને અમે જાણ કરી છે અને હાલ ટ્રસ્ટીઓ થ્રુ અમે जय माँ मैं मूर्ति बिहारी में लोग अजाना माणस आवता तोड़ी गया पैसा कैसा वगैरह मैंने जानता में एकटा ही नहीं माँ ना आवता बैठी बैठी जोया करे माँ ते जानी जो तोड़े माँ तो बैठी बैठी जोया करे आखी जिंदगी लोग। जय आदिवासी जय जोहार जय माताजी। आज रोज 52 गाम आदिवासी स्मशान भूमि पर हमारा मेलडी मातानो एक मंदिर है। एमां माताजीनी मूर्ति है। कोई अजाण्या ईसमे आ एटलू खराब कृत्य करी गया है कि माताजीना हाथ भी तोड़ी नाख्यो है अने आखी मूर्ति तोड़ी नाखी है। हाथ ने आखी मूर्ति तोड़ी नाखी है। अमे अहींना ट्रस्टी छीए। मारुं नाम वसावा महेन्द्र चुनीलाल। अमने एक भाई तरफथी फोन आव्यो कि भाई तमारा 52 गाम आदिवासी स्मशान